હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ દુર્ગેશ સિંહ ચૌહાણ કિસ્વા કેરિયર એકેડમીના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગણિતના લેક્ચરની સિરીઝમાં આજે આપણે ફરી એકવાર મળી રહ્યા છીએ. આજે આપણે જે ભણવાના છીએ એ ક્રમચય અને સંચય નામના ચેપ્ટરની આજે આપણે ચર્ચા આખા લેક્ચરમાં કરીશું. ક્રમચય જે છે એ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાતું એક ચેપ્ટર છે, જે આજે આપણે વિસ્તૃત રીતે આને આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો ચલો હવે શરૂઆત કરી રહ્યા છીએ આપણે. ક્રમચય એટલે પરમ્યુટેશન. ઓકે, પરમ્યુટેશનને જ્યારે પણ ખ્યાલ ધ્યાનમાં આપણે લેતા હોઈએ ત્યારે એક આ વસ્તુ આપણે પહેલાં જ આવી જાય છે, NPR ફેક્ટોરિયલ. હવે આ ફેક્ટોરિયલ છે શું એ પહેલાં આપણે સમજવું પડશે, રાઈટ? તો ફેક્ટોરિયલની વેલ્યુ આપણને ખબર હોવી જોઈએ પહેલાં તો ભાઈ ફેક્ટોરિયલ એટલે શું? તો 1 ફેક્ટોરિયલ એટલે 1 થાય. 2 ફેક્ટોરિયલ એટલે આ 2 ફેક્ટોરિયલ કેવી રીતે મળે? તો 2 into 1 is equal to 2. 3 factorial means what? 3 into 2 into 1 is equal to 6. Okay, like same is the 4 factorial means 4 into 3 into 2 into 1 is equal to 24. તો as on 5 factorial માં શું થશે? 5 into 4 into 3 into 2 into 1 ડાયરેક્ટ આપણે લખી શકીએ આ નહીં, 120. 6 ફેક્ટોરિયલની વેલ્યુ થાય 720 અને 7 ફેક્ટોરિયલની વેલ્યુ થાય 5040. 10 ફેક્ટોરિયલ કે 15 ફેક્ટોરિયલ સુધીની વેલ્યુ આપણે યાદ રાખવાની બિલકુલ જરૂર નથી. 7 ફેક્ટોરિયલની વેલ્યુ તમને યાદ રહે, ઇટ ઇઝ મોર ધેન ઇનફ છે. ઓકે, આટલું ખ્યાલ હોય તો તમે ઇઝીલી કોઈ પણ પ્રકારનું ક્વેશ્ચન છે તમે આરામથી સોલ્વ કરી શકો છો. હવે આ NPR શું છે પહેલાં આ સમજવું પડશે, કેમ કે આપણે આખા ચેપ્ટરમાં આનો ઉપયોગ કરવાના છીએ નહીં. આની જગ્યાએ આપણે શું સમજીશું કે ભાઈ N વસ્તુઓની ગોઠવણી, N વસ્તુઓમાં R વસ્તુઓની ગોઠવણી. આ વસ્તુ માઇન્ડમાં હોવી જોઈએ કે N વસ્તુઓમાં R વસ્તુની શું કરવાની છે? આપણે ગોઠવણી કરવાની છે. ઓકે, જેમ કે તમને એક આ નંબર આપ્યો છે કે ભાઈ 2964 નંબરની કેટલી ગોઠવણી શક્ય છે? બરાબર છે, રાઈટ? અથવા તમને એવું કહે કે 2964 નંબર તમને આપ્યા છે અને એને આપણે આ 3 જગ્યામાં જ ખાલી મૂકવાના છે. બરાબર, કેટલી જગ્યામાં મૂકવાના છે? આપણે ફક્ત 3 જગ્યામાં મૂકવાના છે. તો આની ગણતરી તમે કેવી રીતે કરશો? તો પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે કુલ કેટલા આપણા પાસે નંબર છે? 4 છે, અને 4 આપણે કેટલી જગ્યામાં મૂકવાના છે? 3 જગ્યામાં મૂકવાના છે. તો આ 4p3ની ગણતરી કરવાની કઈ રીતે? તો એનો મિનિંગ એ છે કે 4ને 3 સ્ટેપ પાછળ લઈ જવાના છે. તો 4 into 3 into 2 એટલે ડાયરેક્ટ લખી શકાય 24. રાઈટ? એટલે જ્યારે તમારે આની ગોઠવણી કરવાની છે, જેમ કે હવે ઇવન તમને એવું કીધું કે 4માં ગોઠવણી કરવાની છે, બીજો પ્રશ્ન બને કે ભાઈ આ 2964ને 4 જગ્યા મૂકવાના છે, તો શું થાય? તો 4p4 થાય. જ્યારે 4p4 એટલે એનો મિનિંગ શું થઈ ગયું? 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ એટલે શું થાય? 24. ઇટ ઇઝ સો સિમ્પલ. એટલે જ્યારે તમને ડાયરેક્ટ સંખ્યા જોવા મળે તો તમે આરામથી સિમ્પ્લિફાય કરી શકો છો. ઓકે, હજી એક બે આવા જ પ્રશ્ન જોઈએ. જેમ કે તમને કીધું હોય કે ભાઈ 6 4
473 આ સંખ્યાની કેટલી ગોઠવણી શક્ય છે? બરાબર છે. હવે એક તમને આ નંબર આપ્યો છે અને એની ગોઠવણી કરવાની છે. તો હવે આપણે પેલી NPR વાળી મેથડ લેવાની ધ્યાનમાં બિલકુલ જરૂર નથી. ડાયરેક્ટ તમારે સંખ્યા ગણી લેવાની. કેવી રીતે એ જોઈએ. 1 2 3 4 5 આ 5 જગ્યા છે એટલે 5 ફેક્ટોરિયલ મૂકીશું. ડિવિઝનમાં શું લેવાનું? જે પણ નંબર હોય એ કેટલી વખત રિપીટ થાય છે, રાઈટ? કેટલી વખત રિપીટ થાય છે એ ડાયરેક્ટ નીચે મૂકી દેવાના. ઓકે, તો અહીં 4 2 વખત રિપીટ થાય છે એટલે નીચે શું મૂકીશું? 2 ફેક્ટોરિયલ, રાઈટ? તો 5 ફેક્ટોરિયલની વેલ્યુ થાય છે 120 અને 2 ફેક્ટોરિયલની વેલ્યુ થાય છે 2. એટલે ડાયરેક્ટ લખી શકાય કે 60 રીતે આ ગોઠવણી શક્ય છે. આ 60 ગોઠવણીમાં રિપીટેબલ નથી. બરાબર છે? આ 60 ગોઠવણીમાં રિપીટેબલ નથી. આ બધી ગોઠવણી કેવી છે? ડિફરન્ટ છે. ઓકે, ઠીક છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ આલ્ફાબેટનો છે. હમણાં સુધી જે આપણે જે ક્વેશ્ચન જોયા કેવા હતા? નંબરવાળા હતા. હવે જે ક્વેશ્ચન છે લીડર શબ્દની ગોઠવણી કેટલી રીતે શક્ય છે? હવે NPR લેવાની જરૂર નથી. ડાયરેક્ટ આલ્ફાબેટ જે છે, અંગ્રેજી મૂળાક્ષરો જે છે એ કાઉન્ટ કરી લેવાના. ખાલી કેટલા છે? LEADER એટલે 5 અને 6 ટોટલ છે 6 ફેક્ટોરિયલ, રાઈટ? અને E જે છે એ કેટલી વખત આપ્યા છે? એ 2 વખત આપ્યા છે, રાઈટ? તો ડાયરેક્ટ લઈશું 2 ફેક્ટોરિયલ. હવે એનો મિનિંગ એવું નથી કે હવે આપણે ડાયરેક્ટ કેન્સલ આઉટ કરી દઈએ. ક્યારે પણ ફેક્ટોરિયલમાં સિમ્પ્લિફિકેશન ના થાય. ફેક્ટોરિયલનું સિમ્પ્લિફિકેશન કર્યા બાદ જ છેદ ઉડી શકે છે. એવું નહીં કે 2 તરી 6 ડાયરેક્ટ ઉડાડી દીધા, એવું ના થાય. ઓકે, ખાલી એક જ કેસ છે જ્યારે ફેક્ટોરિયલ ઉપર અને નીચે એટલે અંશ અને છેદમાં એક સરખા હોય તો જ આપણે એને સિમ્પ્લિફિકેશન કરી શકીએ છીએ. ઓકે, તો આનું સિમ્પ્લિફાય કરીએ 720 થાય 6 ફેક્ટોરિયલની વેલ્યુ અને 2 ફેક્ટોરિયલ 2 એટલે સિમ્પ્લિફાય કરીએ એટલે 360 ગોઠવણી શક્ય છે, જે આપણો ઓપ્શન સી છે. ઓકે, આગળ વાત કરીએ. આના જેવો જ એક પ્રશ્ન છે. રૂમર શબ્દની ગોઠવણી આપણે કરવાની છે. RUMOUR. તો કેટલા છે? 1 2 3 4 5 6. તો 6 ફેક્ટોરિયલ મૂકી દઈશું. ઓકે, R કેટલી વાર રિપીટ થાય છે? 2 વખત એટલે 2 ફેક્ટોરિયલ. U કેટલી વાર રિપીટ થાય છે? એ 2 ફેક્ટોરિયલ. તો 6 ફેક્ટોરિયલની વેલ્યુ કેટલી થાય? 720. બરાબર? 2 ફેક્ટોરિયલની વેલ્યુ થાય 2 અને 2 ફેક્ટોરિયલની વેલ્યુ થાય 2. હવે સિમ્પ્લિફાય આપણે આને કરીએ, ડાયરેક્ટ કેન્સલ આઉટ કરીએ એટલે શું આવે? 18 ચોક 72 થાય એટલે આન્સર 180, જે ઓપ્શન આપણા બીમાં છે. બરાબર છે? એટલે સંખ્યા આપી હોય કે અંગ્રેજી મૂળાક્ષરો આપ્યા હોય, એપ્રોચ તો કેવો રહેવાનો? એક સરખો રહેવાનો. હજી એક આના જેવો જ એક પ્રશ્ન જોઈએ. અલ્હાબાદ શબ્દની ગોઠવણી કેટલી રીતે શક્ય છે? ઓકે, અલ્હાબાદ. હવે આના અંદર ટોટલ કેટલા આલ્ફાબેટ છે? 1 2 3 4 5 6 7 8 9. તો ડાયરેક્ટ પહેલાં શું મૂકીશું? 9 ફેક્ટોરિયલ. એ કેટલી વખત રિપીટ થઈ રહ્યા છે? એ 4 વખત રિપીટ થઈ રહ્યા છે. L કેટલી વાર રિપીટ થઈ રહ્યા છે? એ 2 વખત રિપીટ થઈ રહ્યા છે. બરાબર? હવે 9 ફેક્ટોરિયલની વેલ્યુ આપણે નથી લખી. બરાબર? આગળ તમે જોયું હોય તો 9 ફેક્ટોરિયલની વેલ્યુ નથી લખી તોય કોઈ પ્રોબ્લેમ નથી. 9 ફેક્ટોરિયલ એટલે શું? 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1. આટલી લાંબી પ્રોસેસમાં આપણે જવાની જરૂર નથી. સિમ્પલ આપણે કહી શકાય 9 × 8 × 7 ફેક્ટોરિયલ. તો આ 7 ફેક્ટોરિયલની જગ્યાએ આપણે ડાયરેક્ટ શું લખીશું? 5040. રાઈટ? 4 ફેક્ટોરિયલની વેલ્યુ થાય 24. 2 ફેક્ટોરિયલની વેલ્યુ થાય 2. હવે ફક્ત સિમ્પ્લિફિકેશન જ કરવાનું છે. કેમ મેં 7 ફેક્ટોરિયલની વેલ્યુ તમને યાદ કરવાનું કીધું છે? એના પાછળનું કારણ એ છે કે તરત સિમ્પ્લિફાય થઈ જાય છે. કેવી રીતે? જુઓ, 2 કેન્સલ થઈ જાય 25 20થી. 8 તરી 24, 3 તરી 9, 20 તરી 60, 25 તરી 75, 7560 આપણા ઓપ્શનમાં છે નથી, બટ ઓપ્શન ડી છે એ આપણો આન્સર છે.
એક પણ નહીં. એટલે આન્સર આવશે 7560 ઇઝ ધી રાઇટ આન્સર. એટલે આ 7560 ગોઠવણી શક્ય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગ શબ્દની ગોઠવણી કેટલી રીતે શક્ય છે? તો હવે આને કેવી રીતે સિમ્પ્લિફાય કરીશું? તો પહેલાં લખી લઈએ એન્જિનિયરિંગ. ઓકે, ટોટલ કેટલા આલ્ફાબેટ છે? ટોટલ ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11. એટલે ટોટલ જે છે એ 11 ફેક્ટોરિયલ લખવાના. હવે જે આલ્ફાબેટ જેટલી વખત રિપીટ થાય એ ડાયરેક્ટ સીધા શું મૂકી દેવાના? ડિવિઝનમાં મૂકી દેવાના. ઓકે, તો ઈ જે છે અહીં રિપીટ થાય છે, અહીં રિપીટ થાય છે, અહીં રિપીટ થાય છે, એટલે 3 વખત રિપીટ થાય છે, એટલે 3 ફેક્ટોરિયલ મૂકી દઈશું. એન જે છે એ પણ કેટલી વાર રિપીટ થાય છે? 3 વખત થાય છે, એટલે 3 ફેક્ટોરિયલ મૂકીશું. જી છે એ પણ 2 વખત રિપીટ થાય છે, એટલે 2 ફેક્ટોરિયલ. આઈ જે છે એ પણ 2 વખત રિપીટ થાય છે, એટલે 2 ફેક્ટોરિયલ. રાઈટ. હવે કોઈ પણ જે છે આલ્ફાબેટ રિપીટ થતું નથી. હવે આનું શું કરવાનું છે? તમારે સરળીકરણ એટલે સિમ્પ્લિફિકેશન. આ વસ્તુ આવડે એટલે તમને ઇઝીલી તમે એનું સિમ્પ્લિફાય કરી શકો છો. 11 ફેક્ટોરિયલની વેલ્યુ આપણને ખબર નથી, પરંતુ આપણે આ રીતે લખી શકાય 11 10 9 8 અને આ જે 7 ફેક્ટોરિયલની વેલ્યુ છે એની જગ્યાએ આપણે શું લખી દેવાના? 5040. ઠીક. 3 ફેક્ટોરિયલની વેલ્યુ થાય 6. અગેન 3 ફેક્ટોરિયલ આપણને અહીં આપેલા જ છે, એટલે આપણે અહીં મૂકીશું 6. 2 ફેક્ટોરિયલ આપ્યા છે આપણને, એટલે અહીં આવશે 2 and 2. બરાબર છે. હવે આનું સિમ્પ્લિફિકેશન આપણે કરીએ. એટલે પહેલાં આને હાફ કરી દેવાનો, 25 20 આવી ગયા અહીં. ઓકે, પછી 2 ચોક 8 થાય, આના અડધા 2 થાય અને આના અડધા થાય 3. 3 તરી 9, 3 દુ 6, એટલે 2 અને 2 સામ સામે કેન્સલ થઈ જાય. એટલે હવે સંખ્યા શું વધી? 25 20 ગુણ્યા 11 ગુણ્યા 10. હવે તમે જો સ્પેશિયલ કેસ જોયા હોય, અને મેં આની વાત પણ કરી છે પ્રીવિયસ વિડીયોઝ સિરીઝના અંદર, કે કોઈ પણ સંખ્યાને 11 સાથે ગુણાકાર કરવો હોય તો પહેલાં આગળ શું મૂકી દો? 0 મૂકી દો. રાઈટ. 11 સાથે ગુણાકાર કરવું હોય તો બરાબર છે. તો 0 ના શું આવશે? 0. 2 + 0 2 થશે. 5 + 2 7 થશે. 2 + 5 અગેન 7 થશે. 0 + 2 2 થશે. અને આ જે 10 નો 0 છે એ આપણે અહીં મૂકી દઈએ. તો શું આન્સર આવશે? 277 200, જે આપણા ઓપ્શન ડી ના અંદર આપેલ છે. ઓકે, એટલે અહીં આપણે જોઈ રહ્યા છે કે જે બહુ લાંબી ગણતરી થઈ જતી હોય છે એ ખૂબ જ ટૂંકી ગણતરીમાં આપણે કન્વર્ટ કરી રહ્યા છીએ. ઓકે, એટલે ખાલી તમે આને જોશો અને પ્રેક્ટિસ કરશો તો એ કોઈ વાંધો આવશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન પર હવે આપણે જઈ રહ્યા છીએ. હવે જે પ્રશ્ન છે એ થોડુંક લેવલ અપ છે, કેમ કે હમણાં સુધી એકદમ સિમ્પલ ક્વેશ્ચન જોયા કે ભાઈ કેટલી ગોઠવણી શક્ય છે એ આપણે જોઈ રહ્યા હતા. હવે જે ક્વેશ્ચન છે એ થોડુંક લેવલ અપ જઈ રહ્યા છે આપણે એમાં. પ્રશ્ન એ છે કે લીડર શબ્દની ગોઠવણી એવી રીતે કરવાની છે કે કોઈ પણ સ્વર એક સાથે ન આવે. કોઈ પણ સ્વર એક સાથે ન આવે તેવી કેટલી ગોઠવણી શક્ય છે? પ્રશ્ન આ છે. ઓકે, તો હવે ચેક કરીએ. જો આને આપણે સ્ટેપ વાઇઝ શીખીશું. સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 એટલે શું? શોધીશું કુલ ગોઠવણી. આના 3 સ્ટેપ છે. 3 સ્ટેપમાં તમે પહેલો સ્ટેપ તમને આવડે જ છે, કેમ કે આગળ આપણે એક પ્રશ્ન જોઈ ગયા જેના અંદર લીડર નામ હતું અને એની ગોઠવણી કરવાની હતી. તો ગોઠવણી શોધતા તો આપણને આવડે જ છે. ભાઈ લીડરના અંદર આ તમને ક્વેશ્ચન આપ્યું છે LEADER, લીડર. લીડર શબ્દને ગોઠવણી આપણે કરવાની હોય તો આ કેટલા છે આપણને આપ્યા છે? આલ્ફાબેટ કેટલા છે? 6 છે. 6 ફેક્ટોરિયલ મૂક્યા આપણે. ઈ કેટલી વખત રિપીટ થાય છે? 2 વખત થાય છે. નીચે મૂકીશું 2 ફેક્ટોરિયલ.
એટલે 720 ભાગ્યા 2 એટલે 360. આ શું થઈ ગઈ? કુલ ગોઠવણી થઈ. બરાબર. હવે સ્ટેપ નંબર 2 જે સૌથી મહત્વનું છે એ આવડે એટલે આ ટાઈપના પ્રશ્નો તમને એક સાથે આવે કે એક સાથે ન આવે એ બધા પ્રશ્નો તમને એમાં આવડશે જો તમને સ્ટેપ 2 ફાવતું હોય. તો સ્ટેપ 2 શું છે કે આપણે એવી ગોઠવણી શોધવાની છે સ્વર સાથે આવે તેવી ગોઠવણી. ભલે આપણને એ પ્રશ્ન પૂછ્યો છે કે સ્વર સાથે ન આવે, પરંતુ આપણે પહેલાં શું શોધીશું? સ્વર સાથે આવે તેવી ગોઠવણી શોધવાના છે આપણે. તો સ્વર કેટલા છે આપણા પાસે લીડરના અંદર? તો 3 સ્વર છે. આ 3 સ્વર છે. અંગ્રેજી આલ્ફાબેટમાં A, E, I, O, U આ સ્વરમાં આવતા હોય છે, રાઈટ. પરંતુ આ લીડર શબ્દના અંદર કયા કયા સ્વર આપ્યા છે? E 2 વખત આપ્યા છે ને A આપ્યો છે આપણને. તો જે એક બોક્સ બનાવવાનું એના અંદર ત્રણેય જે સ્વર આપણને જે આપ્યા છે E, A અને E, બરાબર. આ મૂકી દેવાના અને એને કન્સિડર કરવાનું 1. કેમ 1 કરવાનું? કેમ કે જ્યારે પણ તમે આ ત્રણેય આલ્ફાબેટને જ્યાં મૂકશો આ એક સાથે જ મૂકાશે. કેમ કે આપણે એવી ગોઠવણી શોધી રહ્યા છીએ કે જેમાં સ્વર એક સાથે આવે. સ્વર એક સાથે આવે તેવી ગોઠવણી આપણે હમણાં શોધી રહ્યા છીએ. તો બાકીના જે કોન્સોનન્ટ એટલે વ્યંજન જે છે એ કયા છે? એ છે L, D અને R. એટલે એને કન્સિડર શું કરીશું આપણે? 3. હવે આ ટોટલ કેટલા થયા? 4 ફેક્ટોરિયલ ઇન્ટુ. હવે જે સૌથી મહત્વની વસ્તુ જે સમજવાની છે એ છે કે જે આપણે આ બોક્સના અંદર 3 આલ્ફાબેટને મૂક્યા છે, જે સ્વર છે એ આપણે બોક્સના અંદર તો મૂકી દીધા છે, પરંતુ અંદર એ લોકો ગોઠવણી કરી શકે? અંદર શબ્દોની જે અદલા બદલી છે થઈ શકે કે ના થઈ શકે? તો આલ્ફાબેટ અંદર તો બદલી શકે. એટલે ઇન્ટુ શું કરીશું આપણે? અહીં 3 ફેક્ટોરિયલ મૂકીશું. એટલે જો અહીં 4 આપ્યા હોય તો 4 ફેક્ટોરિયલ જાય, 5 હોય તો 5 ફેક્ટોરિયલ મૂક્યા હોય. એટલે જે બોક્સના અંદર આપણે જે પેક કરી રહ્યા છીએ જે આલ્ફાબેટને જે સ્વર છે એ અંદર તો અદલા બદલી કરી શકે કે ના કરી શકે? સ્થાનની કરી શકે. ઓકે. ડિવિઝનમાં હંમેશા શું આવશે? જે આલ્ફાબેટ રિપીટ થતા હશે, પછી એ સ્વર હોય કે વ્યંજન રિપીટ થતા હોય એ બધા નીચે આવશે છેદમાં. ઓકે. તો અહીં E જે છે 2 વખત છે એટલે નીચે શું આવશે? 2 ફેક્ટોરિયલ. કોન્સોનન્ટ તો ચેન્જ છે જ નહીં એટલે રિપીટ થતા નથી, એટલે ખાલી 2 ફેક્ટોરિયલ નીચે મૂકીશું આપણે. હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ. 4 ફેક્ટોરિયલની વેલ્યુ થાય 24, 3 ફેક્ટોરિયલની વેલ્યુ થાય 6, 2 ફેક્ટોરિયલની વેલ્યુ થાય 2. હવે આનું સિમ્પ્લિફિકેશન આપણે કરીએ. 3 આવે 24 તરી 72. આ 72 ગોઠવણી કેવી આવી આપણી? સ્વર સાથે આવે તેવી ગોઠવણી. અને સ્ટેપ 3 એ ખૂબ જ સરળ છે. કેવી રીતે? તો સ્ટેપ 3 ના અંદર સ્ટેપ 1 માઇનસ સ્ટેપ 2 કરી દેવાનું. કેમ સ્ટેપ 1 માઇનસ સ્ટેપ 2? કેમ કે ટોટલ ગોઠવણી કેટલી છે? 360. કુલ ગોઠવણી કેટલી છે ભાઈ? 360 છે. એ 360માં સ્વર સાથે આવે તેવી ગોઠવણી આપણે બાદ કરી દઈએ તો આપણને કઈ ગોઠવણી મળશે? સ્વર સાથે ન આવે તેવી ગોઠવણી મળશે. કુલ ગોઠવણી છે 360 અને સ્વર સાથે આવે તેવી ગોઠવણી કેટલી છે? 72 છે. એટલે માઇનસ કરી દઈએ તો 288 ગોઠવણી આપણને એવી મળશે કે જેમાં સ્વર જે છે એ એક સાથે નહીં આવે. ઓકે, ખ્યાલ આવી ગયો હશે. એકવાર હું ફરી રિપીટ કરી દઉં છું કે આપણે જે પ્રશ્ન હતો કે ભાઈ લીડર શબ્દની એવી રીતે ગોઠવણી કરવાની છે કે કોઈ પણ સ્વર એક સાથે ન આવે. તો પહેલાં સ્ટેપ 1માં આપણે શું કર્યું કે કુલ ગોઠવણી શોધી લીધી. તો કુલ ગોઠવણી શોધતા આપણે આગળના 2 દાખલામાં જોયું. સિમ્પલ છે. જેટલા આલ્ફાબેટ હોય એટલા ફેક્ટોરિયલ મૂકી દેવાના, જે રિપીટ થતા હોય એ નીચે મૂકી દેવાના. તો 6 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલની વેલ્યુ થાય 720 ડિવાઇડ બાય 2. એનું સિમ્પ્લિફિકેશન કર્યું 360 આવ્યા.
આ 360 શું મળી આપણને? કુલ ગોઠવણી. સ્ટેપ નંબર 2 શું કહે છે? સ્વર સાથે આવે તેવી ગોઠવણી શોધી રહ્યા છે. રાઈટ. ઘણા બધા કહે સાહેબ એ કેમ શોધવાની? કેમ કે આપણને પહેલાં એ ખબર હોવી જોઈએ સ્વર સાથે આવે તેવી કેટલી ગોઠવણી છે. એ સમજાશે તો સ્વર સાથે ન આવે તેવી ગોઠવણી તરત ખબર પડી જશે. એટલે સ્વર સાથે આવે તેવી ગોઠવણી એટલે પછી જેટલા સ્વર હતા લીડર શબ્દના અંદર, જેટલા સ્વર હતા એ બધાને મેં એક બોક્સના અંદર પેક કરી દીધા. ઈ એ ઈ એક બોક્સમાં પેક કર્યા. કન્સિડર 1 કર્યું. કન્સિડર 1 એટલે મેં કર્યું છે કે જ્યાં જ્યારે આપણે સ્વર મૂકીશું તો ત્રણેય સ્વર એક સાથે આવશે. ઠીક. પછી એલ ડી આર રાઈટ છે. 3 મૂક્યા. 3ને કેટલા થયા? 4 ફેક્ટોરિયલ થઈ ગયા. ઓકે. આ 4 ફેક્ટોરિયલ થયા ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ મેં કેમ મૂક્યા છે? બિકોઝ ઓફ આ જે બોક્સના અંદર શબ્દો જે આલ્ફાબેટ છે એ અંદર અંદર તો સ્થાન અદલા બદલી કરી શકે છે, હા કે ના? તો અદલા બદલી કરી શકે છે. એટલે અહીંયા આવશે 3 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય શું થશે? 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ કેમ? કેમ કે ઈ જે છે એ 2 વખત છે. ઇવન વ્યંજનમાં જો ધારો કે આર 2 વખત આપ્યું હોત તો એ પણ નીચે 2 ફેક્ટોરિયલ બીજા આવ્યા હોત. તો આનું આપણે સિમ્પ્લિફિકેશન કર્યું કે ભાઈ 4 ફેક્ટોરિયલની વેલ્યુ થાય 24, 3 ફેક્ટોરિયલની વેલ્યુ થાય 6, 2 ફેક્ટોરિયલની 2 અને સિમ્પ્લિફાય કર્યું એટલે 72 આવ્યા. એટલે 72 કેવી ગોઠવણી છે? સ્વર સાથે આવે તેવી ગોઠવણી છે. સ્ટેપ નંબર 3 ખૂબ જ સરળ છે. સ્ટેપ 1માંથી સ્ટેપ 2 માઇનસ કરી દો. કુલ ગોઠવણીમાંથી સ્વર સાથે આવે એવી ગોઠવણી હું બાદ કરી દઉં તો મને કઈ ગોઠવણી મળશે? સ્વર સાથે ન આવે તેવી ગોઠવણી મળે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈ રહ્યા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન એના જેવો જ છે જેમ થોડીક વાર પહેલાં આપણે જોયું કે લીડર શબ્દને એવી રીતે ગોઠવણી કરો કે સ્વર સાથે ન આવે. એવી રીતે જ આ એક બીજો પ્રશ્ન છે. રૂમર શબ્દની એવી રીતે ગોઠવણી કરો કે કોઈ પણ સ્વર જે છે એક સાથે ન આવે. ઓકે. ચેક કરીએ કેવી રીતે. RUMOUR રાઈટ. એટલે સ્ટેપ 1માં જેમ આપણે કરતા હતા પહેલાં શું કરીશું? કુલ ગોઠવણી બરાબર છે. ટોટલ ગોઠવણી આપણે શોધીશું અહીં આપણે. તો ટોટલમાં સિમ્પલ છે ભાઈ 6 ફેક્ટોરિયલ મૂકીશું. 2 ફેક્ટોરિયલ આર 2 વખત રિપીટ થાય છે એટલે 2 ફેક્ટોરિયલ. યુ 2 વખત થાય છે એટલે 2 ફેક્ટોરિયલ. 720 ડિવાઈડ બાય 2 ઇન્ટુ 2 એટલે 180 આવી ગયા. આ તો આપણને આવડે જ છે. મહત્વનું જે છે એ સ્ટેપ નંબર 2 છે. સ્ટેપ નંબર 2 સ્વર સાથે આવે તેવી ગોઠવણી. બરાબર. તો સ્વર કેટલા છે આના અંદર? યુ ઓ યુ. એને આપણે એક બોક્સના અંદર પેક કરી દેવાના અને કન્સિડર કરી દેવાનું 1. અને જે કોન્સનન્ટ છે આર એમ આર એ તો અલગ લખીશું. એટલે કુલ કેટલા છે? આ 3 ને કેટલા થયા? 4 ફેક્ટોરિયલ ઇન્ટુ બોક્સના અંદર છે એ અંદર પોતપોતાની જગ્યા ચેન્જ કરશે. યસ. તો ડાયરેક્ટ અહીંયા આવશે 3 ફેક્ટોરિયલ. હવે યુ પણ છે અહીં અને આર પણ છે એટલે સીધા પહેલાં મૂકીશું. પહેલાં 2 ફેક્ટોરિયલ એ યુ છે 2 વખત એટલે, અને આર જે 2 વખત છે એના બીજા 2 ફેક્ટોરિયલ. તો આનું સિમ્પ્લિફિકેશન આપણે કરીએ તો આ 24, આ 6, નીચે 2 ગુણ્યા 2, 2 દૂ 4, 4 6 24 એટલે કેટલા થયા? 36 ગોઠવણી કેવી આવી? સ્વર સાથે આવે તેવી ગોઠવણી. બરાબર છે. ઓકે. તો હવે સ્ટેપ નંબર જે 3 છે એમાં આપણે શું કરતા હોઈએ છીએ? સ્ટેપ 1 માઇનસ સ્ટેપ 2. બરાબર છે. તો કુલ કેટલી ગોઠવણી છે? 180. એમાંથી આપણે 36 ગોઠવણી બાદ કરી દઈએ. 180માંથી 36 ગોઠવણી માઇનસ કરીએ તો 144. 144 એવી ગોઠવણી આપણને મળે. રાઈટ. જે ઓપ્શન્સ સી બતાવી રહ્યું છે
કે 144 એવી ગોઠવણી આપણને મળશે કે જેમાં એક પણ સ્વર જે છે એક સાથે નથી આવતું, કારણ કે સ્વર સાથે આવે એવી એટલી ગોઠવણી ફક્ત 36 જ છે. તો કુલ ગોઠવણીમાંથી હું 36 બાદ કરી દઉં તો બાકી જે ગોઠવણી મળશે એ કેવી ગોઠવણી મળશે જેમાં સ્વર એક સાથે ન આવે. ઓકે, સેમ જેમ કે લીડરમાં આપણે આગળ જોયું, લીડરમાં જે આપણે કહ્યું હતું એ જ વસ્તુ આપણે રૂમરના અંદર પણ કરી. ઠીક છે, આગળ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે અલ્હાબાદ. પ્રશ્ન એ છે કે અલ્હાબાદ શબ્દની એવી રીતે ગોઠવણી કરવાની છે કે બધા સ્વર એક સાથે આવે, બધા સ્વર એક સાથે આવે, એક સાથે આવે એવી ગોઠવણીની વાત થઈ રહી છે. રાઈટ, તો હવે આપણે સ્ટેપ 1 કરવાની જરૂર નથી, સ્ટેપ 3 પણ કરવાની જરૂર નથી, ફક્ત સ્ટેપ નંબર 2 જ કરવાનું છે. અલ્હાબાદ. રાઈટ, અલ્હાબાદને હવે આપણે કેવી રીતે સિમ્પ્લિફાય કરીશું એક ધ્યાનથી જુઓ. કઈ ગોઠવણી શોધવાની છે આપણે? સ્વર સાથે આવે, સ્વર સાથે આવે. તો સ્વર કેટલા છે આના અંદર અને કયા છે? તો સ્વર એ અને એ જ જે છે એ 4 વખત રિપીટ થઈ રહ્યા છે, એટલે ડાયરેક્ટ આપણે આમ લખી શકાય એ અને એને આપણે એક બોક્સના અંદર પેક કરી દેવાનું અને કન્સિડર શું કરવાનું? ફક્ત એક. કેમ કે જ્યારે પણ આપણે એને મૂકીશું તો આ 4 એને એક સાથે જ મૂકવાના રહેશે. ઠીક, ઓકે. કોન્સોનન્ટ કેટલા છે આપણા પાસે? LL H B D, એટલે ટોટલ કેટલા થયા? 5, એટલે કુલ કેટલા થયા? 6 ફેક્ટોરિયલ. આ જે બોક્સના અંદર છે એ પોતાની જગ્યા બદલે કે ના બદલે? અંદર, એટલે 4 ફેક્ટોરિયલ આવશે. ડિવાઈડ બાય L 2 વખત છે એટલે નીચે 2 ફેક્ટોરિયલ આવશે. આ 4 વખત એ રિપીટ થઈ રહ્યા છે એટલે નીચે અગેન 4 ફેક્ટોરિયલ આવશે. જ્યારે મેં થોડીક વાર પહેલાં વાત કરી હતી કે જ્યારે ફેક્ટોરિયલ જે છે અંશ અને છેદમાં એક સરખા હોય તો આપણે ઇઝીલી એને સિમ્પ્લિફાય કરી શકીએ, સામસામે કેન્સલ આઉટ કરી શકીએ છીએ. રાઈટ, તો ક્લિયર કરીએ. 4 ફેક્ટોરિયલ કેન્સલ, 6 ફેક્ટોરિયલની વેલ્યુ થાય 720 ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ એટલે ડાયરેક્ટ કેટલા આવશે? 360 ગોઠવણી કેવી મળશે આપણને? સ્વર સાથે આવે તેવી, અને આપણા ઓપ્શન એમાં આવે છે. એટલે 360 ગોઠવણી એવી મળશે કે જેમાં સ્વર જે છે એ કેવા છે? એક સાથે આવે. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આમાં ખ્યાલ આવ્યો હશે તમને બધાને? એકવાર હું ફરી રિપીટ કરી દઉં છું. આપણો જે પ્રશ્ન જે છે એ કેવો છે કે અલ્હાબાદ શબ્દની ગોઠવણી એવી રીતે કરવાની છે કે સ્વર એક સાથે આવે. આગળના દાખલા આપણે જોયા એમાં કેવું હતું? સ્વર એક સાથે ન આવે, અને અહીં આપણે જોઈ રહ્યા છીએ સ્વર એક સાથે આવે. તો સ્વર એક સાથે આવે એટલે સ્ટેપ નંબર આપણે 1 2 3 ગણ્યા હતા, એમાં હવે ફક્ત ખાલી કયો ગણવાનો? ખાલી સ્ટેપ નંબર 2. રાઈટ, તો સ્ટેપ નંબર 2માં આપણે શું કરતા હતા કે ભાઈ જેટલા પણ સ્વર હોય એને આપણે એક બોક્સમાં પેક કરી દેવાના, કન્સિડર 1 કરી દેવાના. બાકી જેટલા કોન્સોનન્ટ છે LL H B D એટલે 5 ને 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ કેમ લખ્યા છે? બિકોઝ ઓફ જે આપણે બોક્સના અંદર સ્વર મૂક્યા છે એ અંદર સ્થાનની અદલા બદલી કરી શકે, એટલે 4 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ કેમ મૂક્યા? કેમ કે L જે છે એ 2 વખત રિપીટ થાય છે, જ્યારે સ્વરના અંદર એ છે એ 4 વખત રિપીટ થાય છે, એટલે 4 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ સરખા હોય તો સામે કેન્સલ થઈ શકે છે, તો 4 ફેક્ટોરિયલ ગુણ્યા સિમ્પ્લિફાય કર્યા 6 ફેક્ટોરિયલની વેલ્યુ થાય 720, 2 ફેક્ટોરિયલની વેલ્યુ થાય 2, એટલે આન્સર આવે 360. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈ રહ્યા છે. ઓકે, આ પ્રશ્ન જે કહી રહ્યો છે કે એન્જિનિયરિંગ શબ્દની ગોઠવણી એવી રીતે કરવાની છે કે બધા સ્વર એક સાથે આવે તેવી કેટલી શક્ય ગોઠવણી છે? બરાબર છે. હવે જેમ આપણે અલ્હાબાદમાં ગણ્યું એ રીતે જ હવે એન્જિનિયરિંગ પણ આપણે ગણીશું. એન્જિનિયરિંગ બરાબર કયું શોધવાનું છે? બધા સ્વર એક સાથે આવે.
રાઈટ. તો સ્વર એક સાથે આવે તો સ્વર કેટલા છે આપણા પાસે આના અંદર? ટ્રિપલ ઈ ડબલ આઈ, એને કન્સિડર કરીશું 1. જેટલા કોન્સનન્ટ કયા છે? ટ્રિપલ એન, ડબલ જી અને આર, એટલે આ થયા 6. ટોટલ કેટલા થયા? 7 ફેક્ટોરિયલ. હવે આ જે સ્વર છે અંદર પોતપોતાની જગ્યા બદલે કે ના બદલે? તો ડાયરેક્ટ મૂકી શકાય 5 ફેક્ટોરિયલ, કેમ કે એક સાથે આવે પરંતુ અંદર તો જે સ્થાનની અદલા બદલી શક્ય છે કે નહીં, રાઈટ. હવે જેટલા રિપીટ થાય એટલા નીચે મૂકતો જવાનું. ઈ 2 વખત 3 વખત છે તો 3 ફેક્ટોરિયલ, આઈ 2 વખત છે તો 2 ફેક્ટોરિયલ, એન 3 ફેક્ટોરિયલ, એન જી 2 ફેક્ટોરિયલ. ઓકે, તો લખીએ 5040 126 into 2 into 6 into 2. આનું સિમ્પ્લિફિકેશન હવે આપણે કરીએ. ઓકે, તો આને આપણે હાફ કરી દઈએ. અહીં આવી જશે 25, 20 આવશે, 6 દુ 12 એટલે અહીંયા આવી ગયા 20. અહીંથી કેન્સલ કરી દઈએ એટલે આવશે 10. ઓકે, હવે 6 થી આને કેન્સલ કરીએ તો 6 ચોક 24, રાઈટ, અને 6 દુ 12 અને 0 ના 0 રહેશે. એટલે આપણે કહી શકાય કે 4200 એવી ગોઠવણી મળશે જેમાં સ્વર એક સાથે આવશે. એટલે આપણે કહી શકાય કે 4200 ગોઠવણી એવી છે જેમાં સ્વર જે છે એ એક સાથે આવે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન છે થોડુંક અલગ. હમણાં સુધી આપણે એવા પ્રશ્નો જોયા કે જેમાં સ્વર એક સાથે ન આવે અને એક સાથે આવે. હવે પ્રશ્ન થોડોક અલગ છે. પ્રશ્ન એ કહેવા માંગે છે કે ડિટેલ શબ્દની એવી રીતે ગોઠવણી કરો કે બધા સ્વર ક્યાં આવે? એકી સ્થાન પર આવે. એટલે એકી સ્થાન, ઓડ પ્લેસની વાત થાય છે. ઓકે, તો જોઈએ ડિટેલ. One, 2, 3, 4, 5 and 6. 1, 2, 3, 4, 5 અને 6. બરાબર છે. 6 આલ્ફાબેટ છે અને આપણને કીધા એકી સ્થાન એટલે ઓડ પ્લેસ, એટલે અહીં. તો સ્થાન આપણા પાસે કેટલા છે? યાદ હોય તો મેં પહેલાં જ લખ્યું હતું કે ભાઈ આના અંદર એન એટલે જગ્યા આપણા પાસે કેટલી છે? અહીં જુઓ 3 જગ્યા છે એટલે આપણે 3 લખીશું. 3p આ જગ્યાની વાત થઈ રહી છે. અને વસ્તુ જે છે, વસ્તુની જે ગોઠવણી કરવાની છે, તો વસ્તુ ક્યાં છે? તો વસ્તુ એટલે 1, 2 અને 3. આ જે 3 વસ્તુ છે એ કે શું છે? સ્વર છે. તો આ જે એકી સ્થાન આપણને મળી રહ્યા છે, આ જે એકી સ્થાન મળી રહ્યા છે એમાં શું આવશે? સ્વર આવશે. તો 3p 3 મૂકી શકાય, રાઈટ. તો આ સ્થાન તો ફૂલ થઈ ગયા, રાઈટ. તો હવે જે બાકી જે રહી જાય છે એના અંદર શું આવશે? કેમ કે એને તો ખાલી છોડી નહીં શકાય ને, રાઈટ. તો બાકી જે ખાલી જગ્યા જે છે ત્યાં આપણે શું મૂકીશું? કોન્સોનન્ટ, એટલે ઇન્ટુ 3p3. એટલે 3p3 નો મિનિંગ થાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ, એટલે કહી શકાય 6 ઇન્ટુ 6. 6 ઇન્ટુ 6 એટલે 36. 36 એવી ગોઠવણી બની શકે છે. 36 એવી ગોઠવણી બનશે કે જેમાં ડિટેલ શબ્દમાં ની ગોઠવણી આપણે 36 રીતે કહી શકાય કે જેમાં એકી સ્થાન પર શું હશે? સ્વર હશે. ઓકે, ફરી એકવાર હું રિપીટ કરું છું, ધ્યાનથી જોજો. સિમ્પલ ક્વેશ્ચન હતો કે ડિટેલ છે એમાં જે એકી સ્થાન છે 1, 3 and 5, આ જે ઓડ પ્લેસ છે એના અંદર સ્વર આવવા જોઈએ, રાઈટ. તો પહેલાં આપણા પાસે કુલ સ્થાન કેટલા છે? તો 3 મૂકી દીધા. 3 જગ્યા છે આપણા પાસે. એ 3 જગ્યામાં આપણે શું મૂકીશું? તો એ 3 જગ્યામાં આપણે સ્વર મૂકીશું. તો સ્વર આપણા પાસે કેટલા છે? 1, 2 અને 3. 3 જગ્યા છે અને 3 સ્વર છે. તો 3p3 એટલે 3 ફેક્ટોરિયલ, એટલે ડાયરેક્ટ લખી શકાય 6. ઠીક. હવે બાકીની જે 2, 4, 6 જે બાકી જે સ્થાન છે એમાં શું મૂકીશું? તો જે બાકી રહી ગઈ છે એ, જેમ કે સ્વર મૂકી દે તો રહ્યા શું? વ્યંજન. તો વ્યંજન કેટલા છે? DTL, રાઈટ.
તો 3p3 એટલે એ પણ શું થયા 6, તો 6 × 6 એટલે 36 એવી અરેન્જમેન્ટ છે, એવી ગોઠવણીઓ છે કે જેમાં સ્વર જે છે એ એકી સ્થાન પર આવી રહ્યા છે. ઓકે, નેક્સ્ટ એક આના જેવો જ મેં એક્ઝામ્પલ લીધું છે, એ પણ આપણે જોઈએ છે. ક્વેશ્ચન છે મશીન. મશીન શબ્દની ગોઠવણી એવી રીતે કરવાની છે કે બધા સ્વર એકી સ્થાન પર આવે, એટલે સેમ ટુ સેમ એના જેવો જ ક્વેશ્ચન છે કે જેમાં એકી સ્થાન પર આવી રહ્યા છે. ઓકે, તો ચેક કરીએ. મશીન મશીન એટલે કુલ જગ્યા કેટલી છે જોઈ લઈએ. 1 2 3 4 5 6 and 7. 1 2 3 4 5 6 and 7. સ્વર કયા આવવા જોઈએ? એકી સ્થાન પર. તો એકી સ્થાન કેટલા છે? 1 2 3 અને 4. એટલે આપણા પાસે જગ્યા કેટલી છે? 4 છે. એ 4માં આપણા સ્વર કેટલા છે આપણા પાસે? તો સ્વર છે એ, આઈ અને ઈ. રાઈટ, એટલે 4 આપણા પાસે જગ્યા ખાલી છે. એના અંદર સ્વર કેટલા મૂકી રહ્યા છે આપણે? 3 મૂકી રહ્યા છે. ઓકે, હવે જ્યારે તમે આ ગોઠવણી કરશો તો તમે આ 4 જગ્યામાંથી ફક્ત 3 જગ્યા જ ભરી શકશો. કોઈ પણ 3 જગ્યા ભરશો તો હવે ખાલી જગ્યા કેટલી રહી ગઈ? બાકી રહેલ જગ્યા. તો બાકી કેટલી રહે છે? 4 જ રહે છે. કેમ કે જુઓ, મશીનના અંદર 1 3 5 અને 4 7 એ 4 પ્લેસ છે. રાઈટ, એ 4 પ્લેસમાં આપણે એકી સંખ્યા, એકી પ્લેસ જે છે આ 4 છે, અને એના અંદર જે સ્વર છે એ ફક્ત 3 જ આપણને આપેલા છે. એટલે જ્યારે 4 જગ્યામાં આપણે મેક્સિમમ કેટલી જગ્યા ભરી શકીએ? ફક્ત 3 જ. એટલે એક જગ્યા હંમેશા ખાલી રહેશે. એટલે કુલ કેટલી જગ્યા ખાલી રહેશે? તો 1 2 3 and 4. એટલે 4 જગ્યા ખાલી રહેશે. એ 4 જગ્યામાં આપણે શું મૂકીશું? કોન્સોનન્ટ મૂકીશું. તો કોન્સોનન્ટ તો 4 અવેલેબલ છે જ, M C H N. તો 4p4 એટલે ડાયરેક્ટ આપણે મૂકી દઈએ 4 ફેક્ટોરિયલ, અને આની ગણતરી કરી દઈએ. 4 ને 3 સ્ટેપ પાછળ લઈ જવાના. તો 4 × 3 × 2. તો આનું પણ સિમ્પ્લિફિકેશન શું થાય? 24. અને 4 ફેક્ટોરિયલનું પણ શું થાય? 24. એટલે કહી શકાય 576 ગોઠવણી એવી થશે કે જેમાં સ્વર એકી સ્થાન પર હશે. સ્વર કેવા હશે? એકી સ્થાન પર હશે. ફરી એકવાર હું રિપીટ કરું છું, જોઈ લઈએ. મશીન શબ્દની આપણે એવી રીતે ગોઠવણી કરવાની છે કે બધા સ્વર એકી સ્થાન પર આવે. તો ભાઈ મશીનના અંદર કુલ કેટલા લેટર છે? તો ભાઈ 7 લેટર છે. તો 7માં એકી સ્થાન કેટલા છે? 1 3 5 7. તો 4 જગ્યા છે આપણા પાસે ટોટલ. એ 4 જગ્યામાં આપણે કેટલા સ્વર મૂકીશું? એ ફક્ત 3 મૂકીશું. કેમ કે મશીનના અંદર સ્વર 3 જ છે. કયા છે? એ, આઈ અને ઈ. અને બાકી બધા શું છે? વ્યંજન છે. તો 4માંથી તમે ફક્ત 3 જગ્યા જ ભરશો. હંમેશા એક જગ્યા ખાલી રહેશે. તો એ જગ્યામાં આપણે વ્યંજન તો મૂકી શકીએ કે ના મૂકી શકીએ? આરામથી મૂકી શકીએ. તો બાકી રહેલ જગ્યા છે 4, અને એના અંદર કોન્સટન્ટ મૂકવાના છે, એ પણ 4 છે. તો 4p4 લખી દીધું છે. તો 4 ફેક્ટોરિયલ. રાઈટ, અને સિમ્પ્લિફિકેશન કરીએ આનું તો 576 ગોઠવણી એવી મળશે મશીન શબ્દમાં કે જેમાં સ્વર જે છે એ એકી સ્થાન પર આવે. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ છીએ. એક ગોળ ટેબલ પર 7 વ્યક્તિઓ બેસાડવાના છે. તો આ ગોઠવણી કેટલી રીતે શક્ય થાય? આ જે ક્વેશ્ચન છે એ ક્રમચયનો સ્પેશિયલ કેસ ક્વેશ્ચન છે. બરાબર છે? સ્પેશિયલ કેસ ક્વેશ્ચન ફોર પરમ્યુટેશન. જ્યારે આ ટાઈપના પ્રશ્ન પૂછાય તો આ વિધિન અ સેકન્ડ આન્સર આવે. કેવી રીતે? એક ગોળ ટેબલ છે,
એમાં કેટલા વ્યક્તિઓ બેસાડવાના છે? 7 વ્યક્તિઓ બેસાડવાના છે. તો જ્યારે પણ તમે ગો ટેબલ હોય, ચોરસ ટેબલ હોય, રાઈટ, આ ટાઈપનો પ્રશ્ન પૂછાય તો તમે દર વખતે એક વ્યક્તિને તમે શું કરશો? ફિક્સ કરશો, રાઈટ, કે ભાઈ એક વ્યક્તિ બેસી ગયો એટલે આમાંથી એક માઇનસ કરી એટલે રહ્યા શું? 6 રહ્યા. તો 6 ફેક્ટોરિયલ થાય. 6 ફેક્ટોરિયલની વેલ્યુ થાય 720 ગોઠવણી શક્ય છે. 8 વ્યક્તિ આપ્યા હોય તો શું થઈ જાય? 7 ફેક્ટોરિયલ. 5 વ્યક્તિ આપ્યા હોય તો 4 ફેક્ટોરિયલ થઈ જાય. કેમ કે જ્યારે પણ તમે ગો ટેબલ, ચોરસ ટેબલ કે જ્યારે તમારે વ્યક્તિઓને બેસાડવાની વાત થતી હોય ત્યારે તમારે શું કરવાનું? જેટલી સંખ્યા આપી હોય એમાંથી હંમેશા એક બાદ કરી દેવાનું, રાઈટ, અને પછી જે બાકી રહે એ ફેક્ટોરિયલની વેલ્યુ તમારું શું હશે? એ ગોઠવણી તમને મળશે. દર વખતે એક વ્યક્તિને તમે બેસાડશો તો બાકી રહેલ 6 વ્યક્તિની ગોઠવણી કુલ કેટલી થાય? 720. બરાબર છે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. આનું સેકન્ડ પાર્ટ બીજું જે એમાં આવશે એના અંદર મેં કોમ્બિનેશનની ચર્ચા કરી છે. થેન્ક યુ.